નમસ્તે વાલા ભક્તજનો, આજે માતા ધર્મસભા સામાન્ય કાળનો ચોથો રવિવાર ઉજવે છે. સામાન્ય કાળના આજના શાસ્ત્રપાઠોનું હાર્દ છે સાચા અને અનંત સુખની પ્રાપ્તિ, જે આપણને ફક્ત ઈશ્વરમાં જ મળી શકે છે. પ્રથમ શાસ્ત્રપાઠમાં પૈગંબર સફન્યા કહે છે કે પ્રભુનું શરણું શોધનારા અને તેની આજ્ઞામાં રહેનારા નમ્ર માણસોને પ્રભુના રોષના દિવસે આશ્રય મળશે. ઈશ્વર એવા જ લોકો પર તેમની કૃપા વરસાવે છે જેઓ નમ્ર અને દીન હોય અને ઈસુના શરણમાં રહેતા હોય. આજના સુસંદેશના પાઠમાં મહાત્મા ગાંધીને અત્યંત પ્રિય અને સુપ્રસિદ્ધ એ ઈસુના ગિરી પ્રવચનોનો ભાગ છે. અંગ્રેજીમાં બિયાટીટ્યુડથી જાણીતા આ વચનોને આપણે ગુજરાતીમાં પરમ સુખ કહીએ છીએ. પણ આ પરમ સુખની વ્યાખ્યા આપણી દુન્યવી દ્રષ્ટિએ નહીં, પણ ઈશ્વરની દ્રષ્ટિએ જોવાની છે. પરમ સુખ એક ક્ષણિક આનંદ આપતું નથી, પણ ઈશ્વરના સાનિધ્યમાં શાશ્વત આનંદ આપે છે. મેરી જેન્સેન નામના વિદ્વાન ઈસુ બોલતા હતા તે અરામાઇક ભાષાના જાણકાર હતા. તેમણે તેમના પુસ્તકમાં લખે છે કે બ્લેસેડ આર એટલે ધન્ય છે. એ માટે અરામાઇક ભાષામાં વપરાયેલ શબ્દોનો અર્થ જે નિષ્ક્રિય લાગતા નથી, પણ એમાં એક પ્રકારનો જુસ્સો જોવા મળે છે. એવા માણસો જાણે કે ઈસુ એમ કહેવા માંગતા હોય કે ઉઠો અને આ કરવા લાગો. મેરી આગળ લખે છે કે ઈસુ જાણે કહી રહ્યા હોય કે ઉઠો ને તમારા હાથ એવા કાર્યો માટે મેલા કરો જેનાથી એવા માનવ સમાજનું નિર્માણ થાય જ્યાં દીન ગરીબ, શોષિત, લાચાર, પીડિત, ભૂખ્યા તરસાની પડખે બાકીનો સમાજ ઊભો રહીને તેમનો હામી બનીને ઊભો રહે. ઈસુ પંથ એ ફક્ત રવિવારે દેવળમાં જનારો, પ્રાર્થના કરનારો કે શાસ્ત્ર પઠન કરનારો સમુદાય નથી, પણ એવો સમાજ જે સમુદાય છે જે માનવ માત્રને પોતાની જાત જેટલો પ્રેમ કરે અને એમ કરવામાં એ કોઈ પણ ભેદભાવ વિના મનુષ્ય માત્રની પીડા, શોષણ, અભાવ, તંગી, બીમારી, ભૂખ તરસને કેવી રીતે અવગણી શકે. આ કામ માત્ર પુરોહિતો ને ધર્મભગીનીઓનું જ નથી, પણ પ્રત્યેક ઈસુપંથીનું છે. અન્ય પરમ સુખના માર્ગ નમ્રતા, ધર્મની ભૂખ તરસ, દયા, ચોખ્ખું દિલ, શાંતિના સ્થાપક, ઈસુ કાજે સહન કરનારા એ ઈસુએ આપણને આપેલ પરમ સુખની ચાવીઓ છે. ઇંગ્લેન્ડના એક સમાચાર પત્રે વાંચકોને ઇનામ સ્પર્ધામાં એક પ્રશ્ન પૂછ્યો, દુનિયામાં સૌથી સુખી માણસો કોણ છે? ઇનામ માટે 4 જવાબ પસંદ થયા. તે આ પ્રમાણે હતા: દરિયા કિનારે રેતીનું ઘર બાંધતું બાળક, એક ચિત્રકાર પોતાનું ચિત્ર પૂરું થયા પછી વિસલ મારતો હોય તે, એક માતા પોતાના બાળકને સ્નાન કરાવતી હોય તે, એક ડૉક્ટર જેણે હમણાં જ એક જટિલ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી હોય તે. આ ઇનામ વિજેતા જવાબોમાં કોઈ શ્રીમંત કે વગદાર કે સત્તાધીશ વ્યક્તિ નથી. એવું જ છે ઈસુએ આપેલ પરમ સુખના માર્ગમાં. સંત પાઉલ આજના બીજા શાસ્ત્રપાઠમાં કોરિન્થના ધર્મસંઘને ઈશ્વરની તેમના પરની કૃપા બતાવવા કહે છે કે ઈશ્વરે જ્ઞાની, વસીલાદાર, કુળવાન, ડાહ્યા, શક્તિશાળી, ગણના પાત્રો હોય એવા લોકોને નહીં, પણ તેમના ધર્મસંઘમાં જેઓને દુનિયા અજ્ઞાની, મૂર્ખ, નબળા, અકુલીન અને તુચ્છ માને છે એવા લોકોની પસંદગી કરી છે. જેમનું કોઈ હામી નહોતું એવા વર્ગને દુનિયામાં ઠેર ઠેર ઈસુએ તેમના પ્રેષિતો મારફતે પોતાના શરણમાં લીધા છે અને તેમનું આધ્યાત્મિક ઉત્થાન માત્ર નહીં, પણ અમાનવીય બર્બરતા, શોષણ, અત્યાચાર ને અન્યાયમાંથી છોડાવીને તેમનું સામાજિક ઉત્થાન પણ કર્યું છે. આપણે માનવ માત્ર સાથે કોઈ ભેદભાવ વિના ઈશ્વરના સંતાન તરીકે વર્તીએ અને કોઈ પણ જરૂરિયાતમંદને
આપણાથી જેવી જેટલી અને જે રીતે શક્ય હોય એ રીતે મદદરૂપ બનીને આપણું પ્રેષિતપણું ઉજાડીએ. આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો.